પ્રથમ નમો ગુરુદેવને, જેણે આપ્યા છે નિજ જ્ઞાન. જ્ઞાને ગોવિંદ ઓળખ્યા, ટળ્યું દેહ તણું અભિમાન. गुरु संत गोविंद में भेद नहीं लवलेश, एहसान ने जो लहे तो पोसे पूर्ण देश. एहसान ने जो लहे પોસે પૂરણ દેશ. શબ્દની પાર ગુરુનું રૂપ છે, શર્મ ચક્ષુ હોય એને ન સૂજે. જીવપણે પદ જડે નહીં, અનુભવીએ ને બૂજે. જીવપણે એ પદ જડે નહીં, અનુભવીએ ને બૂજે. બે ચક્ષુથી શું કેલશો, આ બાજી બધી છે અટપટી. સે આસકોને જોવાને કોઈ જુદી જ આંખડી. સે આસકોને જોવાને જુદી જ આંખડી. વાતો છે 20,000, એમાંથી અકની હાથ કરો. જોખો મટે આ જીવનો, તન ઉગરે તમારો. જોખો મટી જાય આ જીવનો, તન ઉગરે તમારો. ભલી વાત એક વાતની, જગત બાત છે અપાર. ચૈતન લાભો એક છે, આ નિજ રૂપયે જ વિસ્તાર. ચૈતન લાભો એક છે, નિજ રૂપનો છે વિસ્તાર. સખી મહારે પદની વાત કોઈ એક જાણે રે. જેને સદગુરુ મળે સાર, જેને સદગુરુ મળે રે સાર, સોય પીસાણે રે. સખી નાભિશક્ર ઘટમાય સોહમ ઉઠે રે.
સખીના વિષક્ર ઘટમાં સોહમ ઉઠે રે હંસ જપે અજંપાના જાપ હંસ જો જપે અજંપાના જાપ તાર નો તૂટે રે એ હંસ જપે અજંપાના જાપ તાર નો તૂટે રે સખી મહાપદની વાત કોઈ એક જાણે રે એ જેને સદગુરુ મળ્યા સાર સોય પીસાણે રે સખી પંચકોશ પર ધામ નિશાન ધારી રે સખી પંચકોશ પર ધામ નિશાન ધારી રે ત્યાં ધરવું સુરતાથી ધ્યાન રે ત્યાં ધરવું સુરતાથી ધ્યાન શ્વાસા મારી રે ત્યાં ધરવું સુરતાથી ધ્યાન શ્વાસા મારી રે સખી મહાપદની વાત કોઈ એક જાણે રે જેને સદગુરુ મળ્યા સાર સોય પીસાણે રે સખી ઇંગલા પિંગલા સાર સુખમણા નાડી રે સખી ઇંગલા પિંગલા સાર સુખમણા નાડી રે એમાં નુરત સુરત મળી દોય એમાં નુરત સુરત મળી દોય મનસા મારી રે એમાં નુરત સુરત મળી દોય મનસા મારી રે સખી સે ઈંડોળા ખાટ શ્વાસ ઉશ્વાસ રે સખી સે ઈંડોળા ખાટ શ્વાસ ઉશ્વાસ રે એના અંગમાં ઉઠે લેર એના અંગમાં ઉઠે લેર પિયુની પાસે રે એના અંગમાં ઉઠે લેર પિયુની પાસે રે સખી મહાપદની વાત કોઈ એક જાણે રે
એ જેને સદગુરુ મળ્યા સાર, જેને સદગુરુ મળ્યા સાર, સોય પીસાણે રે. સખી અરસ પરસ ના કોટ જોયા પરખી રે. સખી અરસ પરસ ના કોટ જોયા પરખી રે. આમાં સાત દીપ નવખંડ, આમાં સાત દીપ નવખંડ જોયા નિરખી રે. એવા સાત દીપ નવખંડ જોયા એ નિરખી રે. સખી રોમ રોમ તત્પર લાગ્યા જપવા રે. સખી રોમ રોમ તત્પર લાગ્યા જપવા રે. ત્યારે સગળા ઘટના સોર, ત્યારે સગળા ઘટના સોર લાગ્યા સિપવા રે. ત્યારે સગળા ઘટના સોર લાગ્યા એ સિપવા રે. સખી મહાપદની વાત કોઈ એક જાણે રે. જેને સદગુરુ મળ્યા સાર, જેને સદગુરુ મળ્યા સાર, સોય પીસાણે રે. સખી કયા જેવો નહીં કાંઈ મારો સ્વામી રે. સખી કયા જેવો નહીં કાંઈ મારો સ્વામી રે. હું તો પૂરણ પામી ભેદ, હું તો પૂરણ પામી ભેદ સે અંતર્યામી રે. એના પૂરણ પામી ભેદ સે અંતર્યામી રે. સખી અલખ નિરંજન રૂપ દેખી મન મોયા રે. સખી અલખ નિરંજન રૂપ દેખી મન મોયા રે. એમ ભણે પીર સદર દીન, એમ ભણે પીર સદર દીન નજરે જોયા રે. એમ ભણે પીર સદર દીન નજરે જોયા રે. સખી મહાપદની વાત
કોઈ એક જાણે રે જેને સદગુરુ મળ્યા સાર, જેને સદગુરુ મળ્યા સાર, સોય પીસાણે રે, સોય પીસાણે રે. ઋષિ મુનિઓએ 4 વેદોની વાતો કરી, ખટશાસ્ત્રોની વાતો કરી, 18 પુરાણોમાં વાતો કરી. 4 વેદમાં, ખટશાસ્ત્રમાં, 18 પુરાણમાં જે વાતો કરી એ મહાપદની વાતને સમજાવવા માટે. બધી વાતો આ મુદ્દાની વાત સમજાવવાને માટે. જો આ મુદ્દાની વાત સમજાઈ જાય તો પછી બીજી વાતની જરૂર નથી. મનુષ્ય અવતારની અંદર આ મહાપદની વાતને સમજવા માટેનો યોગ આવ્યો છે. મનુષ્ય અવતારની અંદર જ આ વાતને સમજી શકાય છે. અને આ વાત સમજાઈ ગઈ એટલે બેડો પાર છે. વાત વિવેકે વિચારો, દાર્શનિક જે શબ્દ ચિત્રો યથાર્થ એ જ ઉપસારો, એવી વાત વિવેકે વિચારો. કોઈ સદગુરુની શાન લઈને મુદ્દાની વાતને પકડી લ્યો. એ મુદ્દાની વાતને સમજાવવા વાળા કોણ છે? કે જેને સાર સ્વરૂપી ગુરુ મળ્યા છે. શેરડીમાં જેમ સાકર સાર છે, દૂધની અંદર જેમ ઘી સાર છે, તલની અંદર જેમ તેલ સાર છે, એમ 4 વેદ, ખટશાસ્ત્ર, 18 પુરાણની અંદર સાર નામ છે. એ નામના ધ્યાની, નામના અનુભવી, જેને સદગુરુ મળ્યા છે એને ખબર છે કે આ બધી વાતો મુદ્દાની વાતને સમજાવવાને માટે છે. મુદ્દાની વાતને સમજાવવાને માટે છે. એટલે ઉગારામ દાદા કહેતા કે મુદ્દાની વાત આટલી છે. જે મહાપુરુષોએ જ્ઞાન મુદ્રા બતાવી, આ જ્ઞાન મુદ્રા છે હાથની સંતોની, કે મુદ્દાની વાત બજરની સપટી ભરો ને એટલી છે. આ વાતને સમજાવવાને માટે ઋષિ મુનિઓએ કોઈ હિસાબે આપને ગળે ઉતરે ને એટલે આવડા આવડા ગ્રંથો લખ્યા કે કોઈ હિસાબે જીવ જો મુદ્દાની વાત સમજી જાય ને તો એનું કામ થઈ જાય. બાકી જે વાતનો કાંઈ અર્થ નહીં, ખોટી વાતે ખુવારો. વાત વિવેકે વિચારો, જેનું ફળ છે કાંઈ, એવી એક જ વાત દિલમાં ધારો. મુદ્દાની વાતને એવી વિચારો કે જે વાતનું તમને ફળ પ્રાપ્ત થાય. તો મુદ્દાની વાત, સદગુરુના નામનું સ્મરણ કરો એટલે આત્મ સ્વરૂપનો લાભ થાય. એ ફળ આ વાતથી સમજાય. આ વાતથી આ ફળનો સ્વાદ તમે ચાખી શકશો. જે વાતનો કાંઈ અર્થ નહીં, ખોટી વાતે ખુવારો. વાત વિવેકે વિચારો, જેનું ફળ છે કાંઈ, એવી એક જ દિલમાં ધારો. જે વાતને સમજતા એનું ફળ પ્રાપ્ત થાય. બાકી મેઘ ઝરણ, ઘાસ તરણ, એનો ગણતરીએ નથી આરો. એમ વાતોનો કોઈ પાર નથી, એનો તો આખો ઉકળ્યો. ઉભરાણો પણ બધી વાતો નામરૂપની. કર્મકળા વિસ્તારો, જીવન પર્યંતી ખૂટે નહીં વાણીનો વ્યવહારો. જીવન પર્યંતી ખૂટે એમ નથી વાતો, પણ સર્વ વાત સમજાઈ જાય જેમાં, એવી વાતને વિચારો. એક વાત સમજાતા બધી વાત સમજાઈ જાય એ વાત મુદ્દાની પકડી લ્યો. એક વાત સમજાતા બધું સમજાઈ જાય કે સંતોના અનુભવ બોલે છે. ગંગા સતી કે વસન જાણ્યું એને સર્વ જાણ્યું, પછી કરવું પડે નહીં કાંઈ. ગંગા સતી એમ બોલ્યા એને નડે નહીં માયા કેરી. એક વાતના જાણપણામાં બધું જાણપણું સમાઈ જાય છે. સર્વ વાત સમજાઈ જાય જેમાં, એવી એક જ દિલમાં ધારો. નિજ રૂપને પરખી અને લાભું સાર રૂપ સંભાળો.
નિજ સ્વરૂપના ધ્યાનને સફળ કરીને આ સાર સ્વરૂપી જે વાત છે એને સમજી લ્યો. અને ખાવા જેવો તો ગર્ભ જ હોય ને. કોઈ પણ ફળમાં શું ખવાય? સાયલમાં બીમાં એટલી મજા ન હોય. ખાવા જેવું શું છે? ગર્ભ છે. તો સત્ય નામ છે ને એ 4 વેદ, ખટશાસ્ત્ર, 18 પુરાણ, નાના મોટા ધર્મગ્રંથો, મહાપુરુષોની અનંતને અપાર વાણી એનો ગર્ભ છે. એનો ગર્ભ નામ છે. એનો ગર્ભ નામ છે. એ ખાવા જેવો છે. એ મહાપદની વાત. મહાપદ એટલે મોટું પદ. એનાથી મોટું કાંઈ નહીં. મહાપદ એટલે આત્મપદ ને આત્મપદ એટલે ઈશ્વર પદ. એથી મોટું કોણ હોય? એથી મોટી વાત કઈ હોય? એ મહાપદની વાત કોક જાણે. કોણ જાણે? કે જેને સદગુરુ મળ્યા છે સાર, એ પીછાણે. જેને સાર સ્વરૂપી ગુરુ મળ્યા છે એ આ વાતને સમજી શકે છે. સારનું લક્ષ્ય બતાવનાર જેને સદગુરુ મળ્યા છે એ આ મુદ્દાની વાતને સમજી શકે છે. તો એ સાર સ્વરૂપી વાત શું છે? મહાપદની વાત શું છે? કે સખી નાભી ચક્ર ઘટમાં સોહમ ઉઠે. જો કોઈ અંશ જપે અજંપાના જાપ, એનો તાર કોઈ દી નો તૂટે. નાભી ચક્ર એટલે પ્રાણ. આપણામાં પ્રાણ આલે એ નાભી ચક્ર સંતો કહે છે. અને આ નાભી ચક્ર એ મોટામાં મોટું દેહરૂપી કારખાનાને હલાવવા વાળું મોટું ચક્ર છે. એનાથી બીજા બધા ચક્કર ફરે. એનાથી બીજા બધા ચક્રો ફરી રહ્યા છે. મેન ચક્કર આવડો આ છે. મેન ચક્કર આવડો આ છે. નાભી ચક્ર ઘટમાં સોહમ ઉઠે. આ પ્રાણની અંદર એની મેળાએ જ પોતાની સ્વયં સત્તાથી સોહમ શબ્દનો ધ્વનિ ઉઠી રહ્યો છે. એટલે આને સત્ય સનાતન આત્મધર્મ કહેવાય છે. અને દુનિયાના આ છેડેથી ઓલા છેડા સુધી મનુષ્ય માત્રનો સત્ય સનાતન આત્મધર્મ આ એક છે. આ કોઈનો ઠરાવ નથી. આ કોઈનો ઠરાવ નથી. એની મેળાએ જ તમારા પ્રાણની અંદર એ શબ્દ ઉઠતો હોય, તમારો પ્રાણ જ એ શબ્દનો ધ્વનિ કરતો હોય. કેનો ઠરાવ કેવો? કેનો ઠરાવ કેવો? નાભી ચક્રઘટમાં સોહમ ઉઠે. ગર્ભિત રીતે પ્રાણની અંદર આ શબ્દનો ધ્વનિ થઈ રહ્યો છે. એટલે ઋષિ મુનિઓએ આને ગર્ભ ગાયત્રી પણ કહી છે. કેવી? ગર્ભ ગાયત્રી. ગર્ભિત રીતે આ ગાયત્રીનું જ્ઞાન આપણો પ્રાણ કરી રહ્યો છે. એ અજંપા નામ ગાયત્રી મુનિના મોક્ષદાયની અસ્યા સંકલ્પ માત્રેણ સર્વ પાપે પ્રમુષ્યતે. અજંપા નામની ગાયત્રી મુનિઓને મોક્ષ આપે છે, જેના ચિંતન માત્રથી પાપ બળીને ભસ્મ થાય છે. ગર્ભિત રીતે આ પ્રાણની અંદર આ ગાયત્રીનું ગાન થઈ રહ્યું છે. એનું નામ ગાયત્રી કેમ? જે ગાય એને તારે. જે ગાય એને તારે એટલે એનું નામ ગાયત્રી. જે ગાય એને તારે. પાપ્યો ગાય તોય તારે, મૂંઢ ગાય તોય તારે, અધર્મી ગાય તોય તારે, ભાન વગરનો ગાય તોય તારે. એનું નામ ગાયત્રી છે. જેનો સ્વભાવ જ તારવાનો છે. પાપ કરવામાં બાકી ન રાખી એને આ ગાયત્રી તાર્યા છે કે નથી તાર્યા? કરવામાં બાકી નથી રાખી એને તાર્યા છે કે નથી તાર્યા? કે આ ભાઈ તાર્યા છે. આ સાર સ્વરૂપી વાત છે. નાભી ચક્રગટમાં સોહમ ઉઠે. કોઈ સદગુરુની શાન લઈને જપી લે અજંપાના જાપ, તો એનો તાર કોઈ દી નો તૂટે. જે અજંપા જપીને નામની સાથે જેણે સુરતાનો તાર સાંધી દીધો, પછી દેહ છૂટતા આ તાર ન તૂટે. એટલે જીવ કોઈ દી અધોગતિએ ન જાય. દેહ છૂટતા તાર ન તૂટે. ક્યારે? કે સુરતાનો તાર નામની સાથે સંધાઈ ગયો હોય ત્યારે.
એ તાર નો તૂટે એટલે કવરેજ નો મૂકે. તાર નો તૂટે એટલે કવરેજ ન મૂકે. નકર મોબાઈલ હોય ને બધું હોય પણ વાત ન થાય કે આમાં મારું સંભળાતું નથી કે હા એમ છે. દેહ છૂટતાય તાર ન તૂટે. મતલબની વાત, ગુરુની કૃપાથી ને આપણા પુરુષાર્થથી એકવાર નામની સાથે સુરતાનો તાર સંધાઈ ગયો પછી ક્યારેય તૂટતો નથી. આમાં તો વાતાવરણને લઈ ક્યારેક કવરેજ મૂકી દે. મતલબની વાત, આમાં એકવાર તાર સંધાઈ ગયો પછી તૂટવાની વાત જ નહીં. તૂટવાની વાત જ નહીં. એટલે આને નિર્ભય નાતો કહેવામાં આવે છે. સંબંધ નિર્ભય છે, છૂટવાનો ક્યારેય ભય નહીં. આ નિર્ભય સંબંધ છે. આ સંબંધ તૂટવાનો ભય જ નહીં. નકર તો આમાં કઈ સંબંધ છૂટી જાય એ ભય છે અટાણે તો. હા, અટાણે ભય છે. અટાણે ભય વધી રહ્યા છે કે કાસો સંબંધ તૂટે, આ પૈણા પછી ઓટ તૂટે છે. અટાણે ભય છે. ભય છે કેમ પાર પડે એ જ અઘરું થઈ ગયું છે. સદગુરુને હારે એકવાર તો તાર સાંધી જવો, જન્મ જન્મ નો તૂટે. હે એકવાર તાર સંધી જવો, જન્મ જન્મ નો તૂટે. એમ વાતું છે, એમ વાતું છે. અને આ તાર અજંપાના જાપ જપીને જ સંધાય છે. ભાઈ તાર સાંધો, સદગુરુની સાથે સુરતાનો તાર સાંધો. સદગુરુની સાથે સુરતાનો તાર સાંધો. બાપા સાંધો પણ સંધાય કેમ એ તો કયો. તાર સાંધવા માટેની સાધના એ જ અજંપા જાપ છે. સાધના એ અજંપા જાપથી જ તાર સંધાય. જે અજંપા જપે એનો જરૂર વેલો મોડો તાર સંધાય. સંધાય અને સંધાય. જપે અજંપાના જાપ એનો પછી તાર કોઈ દીનો તાર ન તૂટે. મૃત્યુની સંધ્યાએ તાર ન તૂટે. ભગવાન કૃષ્ણએ આનો દિલાસો આપ્યો છે કે અર્જુન, છેલ્લી ઘડીએ જેણે જીવન પર્યંત મારું ભજન કર્યું હોય અને છેલ્લી ઘડીએ કદાચ એને શરીરમાં કોઈ પીડા થાય અને કદાચ કંઈ ભૂલાઈ જાય તો છેલ્લી ઘડીએ હું એનું બાવડું ચાલું. હું એનું બાવડું ચાલું. જીવન પર્યંત મારું ભજન કર્યું હોય અને અંતકાળેમાં હું એની ખબર ન કાઢું તો અર્જુન મારું ભજન કોણ કરતો હતો? હે મારું ભજન કોણ કરતો? છેલ્લી ઘડીએ હું જો એની ખબર ન કાઢું તો તાર તૂટે નહીં. પણ મતલબની વાત, અજંપા જપી જવા જોઈએ. અજંપા જપી જવા જોઈએ. જપે અજંપાના જાપ એનો તાર કોઈ દી નો તૂટે. તાર જેનો નથી તૂટતો એની ભાવનામાં દેહ છૂટી જાય. તો હમણાં રશ્વિન બાબુએ વાત કરી એમ બાળક અવસ્થાની અંદર એ જ્ઞાન એને પ્રાપ્ત થાય છે. નથી તાર તૂટ્યો એનો પુરાવો છે. એનો બાલ્ય અવસ્થાની અંદર સંતોવાલા લાગે, સેવાવાલી લાગે, સત્સંગવાલો લાગે. બાકી 80 વર્ષે જેને આ કમાઈ નથી એને 80 વર્ષે સત્સંગ નથી વાલો લાગતો. સંત સમાગમમાં જવાનો ભાવ નથી થતો. 80 વર્ષ થઈ ગયા હોય તો સંત સમાગમમાં ના પાડે. લગ્નમાં જવું હોય તો ભાભા પાખડી માંદે હરખી કરવા, હોટી બોટી લઈને ટટાર થઈ જાય. કઈ દુખતી હોય તોય કમાઈ વગર કાંઈ મેળ ઉતરે એવું નથી વાલા. ના, કમાઈ વગર કાંઈ મેળ ઉતરે એવું નથી. એકવાર કોઈ સદગુરુની શાન મળી હોય તો અજંપા જપી અને તારને સાંધી લેવો. તાર સાંધવાનો યોગ જેને સદગુરુ મળ્યા એને તો બરાબર આવ્યો છે. એને તો
બરાબર તાર સાંધવાનો યોગ આવ્યો છે કે જેને બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય આ લક્ષવાળા સદગુરુ મળ્યા. નકર પહેલી વાત તો એ કે એવા ગુરુનું મળવું જ ક્યાં થાય, એવા ગુરુનું મળવું ક્યાં થાય. મળ્યા હોય તો ખરેખર યોગ આવ્યો છે, સમય આવ્યો છે. તો તાર સંધાણો એ સ્વરૂપની જેને ભાન થઈ એ પરમાત્માનું ઠામ ઠેકાણું બતાવે છે, ભગવાનના ઘરનું સરનામું આપે છે કે સખી પંચકોશ બરધામ નિશાન ધારી ત્યાં ધરવું સુરતાથી ધ્યાન ધીરે ધીરે શ્વાસાને મારી. પંચકોશ બરધામ સ્થૂળ દેહનો અનુમય કોષ છે, સૂક્ષ્મ દેહનો મનોમય કોષ છે, કારણ દેહનો જ્ઞાનમય કોષ છે, મહાકારણનો વિજ્ઞાનમય કોષ છે, તુર્યાતીતનો આનંદમય કોષ છે, પણ આત્માનો કોઈ કોષ નથી. આ પંચકોશ પરધામ નિશાનધારી એ નિશાનને ધ્યાનમાં રાખે. પંચકોશ પરધામ નિશાનધારી સોહમ પદની જે સદગુરુએ ભાન કરાવી પંચકોશ ઉપર ધામ છે, એનો કોઈ કોષ નથી, એનો કોઈ કોષ નથી. પંચકોશ પર ધામ નિશાનધારી ન્યા ધરવું સુરતાથી ધ્યાન ધીરે ધીરે શ્વાસાને મારી. આપણે ખાલી સદગુરુ ભગવાને આપણને જે નામની ઓળખાણને જે ક્રિયા બતાવી છે એ પ્રમાણે શાંતિથી તમે અર્ધમેદમ શ્વાસે શ્વાસે સ્મરણ કરો. એટલે પ્રાણાયામની કોઈ ક્રિયા કર્યા વગર એની મેળાએ જ તમારો પ્રાણ નામના ધ્યાનથી નિયમમાં આવે. નામના ધ્યાનથી કોઈ ક્રિયા, અષ્ટાંગ યોગની કોઈ ક્રિયા કર્યા વગર નામના ધ્યાનથી આ સગર્ભા પ્રાણાયામથી એની મેળાએ જ પ્રાણ નિયમમાં આવે. અને પ્રાણ નિયમમાં આવે એટલે મન નિયમમાં આવે, અને મન નિયમમાં આવે એટલે ઇન્દ્રિયો નિયમમાં આવે. મન છે ઇન્દ્રિયોનો રાજા છે, મન છે ઇન્દ્રિયોનો રાજા છે, અને મનનો રાજા એ પ્રાણ છે. પ્રાણ નિયમમાં આવ્યો, મન આવ્યું, ઇન્દ્રિયો આવી. મન નિયમમાં આવે એટલે એની મેળાએ ઇન્દ્રિયો નિયમની અંદર આવી જાય. બાકી ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો બહુ અઘરો છે, ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવો બહુ અઘરો છે. એને માટે કષ્ટ ભોગવીને આપણે કોઈ ઇન્દ્રિય ઉપર વિજય ન મેળવી શકીએ. વિના કષ્ટે ઇન્દ્રિયો ઉપર વિજય મળે એવો સહજ રાજયોગ બતાવ્યો છે. એટલે આને સહજ રાજયોગ કહેવામાં આવે છે કે વિના મુશ્કેલીએ તિતિક્ષા ભોગવ્યા વગર, દેહને કોઈ કષ્ટ આપ્યા વગર, ખાતા પીતા ઓઢતા પહેરતા વ્યવહારો કરતા સફળતા મળે એવો યોગ આપનાર સમ્રાટ ગુરુ મળ્યા ભલામણા પછીથી એનાથી પછી મોટું કયું સદભાગ્ય હોઈ શકે. સહજ યોગ બતાવ્યો, સહજ યોગ. પંચકોશ પર ધામ નિશાનધારી ત્યાં ધરવું સુરતાથી ધ્યાન ધીરે ધીરે શ્વાસાને મારે. એની મેળાએ જ પ્રાણ મંડે નિયમમાં આવવા. એટલે એની મેળાએ જ મન અને ઇન્દ્રિયો નિયમમાં મંડે આવવા. વગર મહેનતે ઇન્દ્રિયોના વ્યવહારો શુદ્ધ થઈ જાય, પવિત્ર થઈ જાય, પવિત્ર જીવન બની જાય. મનની મલિનતા દૂર થઈ જાય, ઇન્દ્રિયોના મળો ધોવાઈ જાય. નામ સ્મરણની અંજલિ એવી છે. પંચકોશ પર ધામ નિશાનધારી ત્યાં ધરવું સુરતાથી ધ્યાન ધીરે ધીરે શ્વાસાને મારવાની વાત કરી એટલે રોકટોક કરવાની કંઈ જરૂર નથી. એની મેળાએ જ પ્રાણ નિયમમાં નામના ધ્યાનથી આવશે. બહુ ખટપટમાં બીજું કાંઈ બહુ પડવું નહીં. જે વાત પીર સદરદીન કરે છે એ આપણા ઉગારામ દાદા કરે છે કે અવલ કવલની સાધના, આનું સેજે સ્મરણ કરજો. શ્વાસની રોકટોક નહીં કરતા, નહીં,
શ્વાસની રોકટોક નહીં કરતા આનું સેજે સ્મરણ કરજો. અનાદિવસન શબ્દ સ્વરૂપ એ ગુરુદેવનું. જે આપણને સદગુરુ મળ્યા એનું નિર્ગુણ સ્વરૂપ એ શબ્દ સ્વરૂપ ગુરુદેવનું, એનું ધ્યાન તમારી નાભીમાં એટલે શ્વાસોશ્વાસમાં ધરજો. સહજપણે સ્મરણ કરો, કાંઈ રોકટોક કર્યા વગર. બીજા ગમે એટલી સલાહ આપે પણ તમને તમારા સદગુરુએ કીધું હોય ને એમ કરજો. બાકી જો સાધના માર્ગની અંદર કાંઈ ભેળસેળ કરીને તો અધૂરો યોગ રહી જાય, અધૂરો યોગ રહી જાય. આમાં બીજાની સલાહ લેવાની જરૂર નથી. મારા સદગુરુએ કીધું એ હોલ વાલને એક રતી આ નક્કીપણું પહેલાં હોવું જોઈએ ભાઈ. અગર આમાં મોફતની સલાહો દેવાવાળા ઘણાય છે. આમ હોય ને તેમ હોય ને પૂછડું હોય ને લોકડું, કે જે હોય એ વાત જ નહીં, વાત જ નહીં. તમારા ખડામાં પછી ખાંડી ઘઉંમાં પડ્યા હોય પછી બીજે જોડી લઈને હું કામ માગવા જવું જોઈએ? એમ કહું કાંઈ જરૂર ખરી? કાંઈ જરૂર ખરી? હે ઉગાર, અમે તમારા ખડામાં હીરાના ઢગલા કર્યા ભલા માણા. હવે ભીખ હું માગવાની હોય ભલા માણા? આ સમજણને પ્રાપ્ત કર્યા પછી એ પણ એણે કીધું ગુરુએ શબ્દ સુણાવ્યો જરાય નથી. જૂઠો આવી સત્સંગ રૂપી પાટી કરીને વચન વતરણેથી એક એકડો ગોટવા માંડો ને, આ એક કામ કરવા માંડો ને. બીજી લપ હું આદરી છે? બીજી હું લપ આદરી છે? કાંઈ બીજી લપમાં ન પડવું, બીજી સલાહ સૂચન ન લેવા. સલાહ તો એક સદગુરુની લઈ લીધી, બસ વાત પૂરી થઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ. બીજે કાન જ નહીં માંડવાનો. જો સફળતા મેળવી લેવી હોય ને મજો મજો કરી લેવો હોય, આનંદ જીવનમાં લઈ લેવો હોય તો બસ ધ્યેય તો એક હોવો જોઈએ ને ભાઈ. ધ્યેય તો એક હોવો જોઈએ કે નહીં હોવો જોઈએ? બસ. તો ભાઈ પંચકોશ પર ધામ નિશાન ધારી, ત્યાં ધરવું સુરતાથી ધ્યાન, ધીરે ધીરે શ્વાસાને મારી. સખી ઈંગલા પિંગલા સાર, સુખમણા નાડી ન્યા નુરત સુરત મળી દોઈ મનસાને મારી. ઈંગલા ને પિંગલા એટલે કોઈ લોહીની ચાલતી નાડીઓની વાત નથી. એ તો આમાં ઘણી નાડીઓ હાલે છે ને એના કર્મ પ્રમાણે હાલ્યા કરે. એમાંય આપણે બહુ કાંઈ ઊંડું ન ઉતરવું. પણ ઈંગલાને પિંગલા મહાપુરુષો શ્વાસને ઉશ્વાસને ઈંગલાને પિંગલા કહે છે. એમાં શબ્દ ધ્વનિ ઉઠી રહ્યો છે. એ શબ્દની અંદર તમારી સુરતાને સ્થિર કરો. એ સુખમણાની પળ છે. એ શબ્દમાં સુરતા લાગે એટલે સુખમણાની પળ આવી, દુઃખમણાની પળ બંધ થઈ. એટલે મનમાં શાંતિ થપાય અને સુખમણાની પળ કહેવાય ને. કે હવે અમને હવે સુખ શાંતિ છે ભાઈ. અમારે પહેલાં બહુ હેરાન થયા, હવે સુખ શાંતિ છે. હજી વિશેષ હાસી સુખ શાંતિ લેવી હોય તો સુખમણાના ઘરમાં વયું જવું. એટલે હાવ સુખ શાંતિ, હાવ સુખ શાંતિ. શબ્દમય સુરતા બની અને મહાપુરુષો સુખમણાની પળ કહે છે. સુખમણાનું ઘર હોય તો ભજન કરવું એમ નહીં. સંતો કે ભજન કરો એટલે સુખમણા થઈ જાય, ભજન કરો એટલે સુખમણા થઈ જાય. ને જેની દુઃખમણા મટી એની ભજનથી જ મટી છે. જેની દુઃખમણા મટી છે એનાથી મટી, ભજનથી જ મટી છે. ઈંગલા પિંગલા સાર સુખમણા નાડી, નુરત સુરત મળી દોય મનસાને મારી. જ્યારે નુરત નિશાનમાં સુરતા સ્થિર થઈ ત્યારે મનરૂપી માસલીનું મસવેદન થઈ ગયું અને ભક્તિરૂપી દ્રૌપદી અર્જુનને વળ્યા. ક્યારે? કે મસવેદન નિશાન ઉપર લક્ષ્ય લાગ્યું ત્યારે. પણ મસવેદન કરવાની અંદર પળે પળ ગુરુની સહાયની જરૂર પડી હતી. કથા જો પળે પળ ગુરુની સહાયની જરૂર પડી હતી.
કેટલાય જળ કુંડાળામાં ખાઈપકા ભક્તિ કરવાના બાને દેહને હમો નમો કરવામાં નવરા ન રહે. આને ટીલું કરે ને આને માળા પહેરાવે ને આને નવરાવે ને આને ઓલું પહેરાવે ને આને ઓલું પહેરાવે ને આમાં જ નવરા ન રહ્યા. જળ કુંડાળામાં જ ખાઈપકા દેહના આસારોમાં જ રહી ગયા. દેહના આસારોમાં જ રહી ગયા. ભગત દેહને નહીં મનને બનાવવાનું છે ભાઈ. દેહને નહીં મનને ભગત બનાવવાનું છે. જળ કુંડાળામાં કેટલાય દેહના આસારો એ જળ કુંડાળું. જળબુંદનો આ દેહ બન્યો છે. એમાં શ્વાસ ઉશ્વાસ રૂપી થાંભલો, પવન રૂપી શ્વાસ રૂપી થંભ છે. અને શ્વાસ ને ઉશ્વાસ આ બે પલ્લા છે. આ બે પલામાં સ્થિર થવાને માટે ગુરુ કૃપાની જરૂર છે. શ્વાસોશ્વાસના ધ્યાનમાં સ્થિર થવા માટે ગુરુ કૃપાની જરૂર છે. તો તમે કહેશો કે ગુરુ કૃપા કેમ મળે? માગવી નથી ને કૃપા કરો એમ ગુરુને કહેવું નથી. માગવી નથી અને કૃપા કરો એમ ગુરુને કહેવું નથી. તમારી સાસી ભાવના હોય, તમારી રેણી કરણી સાચી હોય, કેવળ નામનું ધ્યાન કરીને ગુરુ સ્વરૂપને પામવાની શુદ્ધ ભાવના હોય એટલે વગર માગીએ ગુરુની કૃપા મળશે. ભાવના શુદ્ધ હોય, માગવાની જ નથી. માગીને પછી કૃપા આપે તો એને અંતર્યામી કોણ કહેતો તો ભલામણા? માગ્યા પછી કૃપા કરે તો એને અંતર્યામી કોણ કહેતો હતો? આપણી ભાવના ભજન કરવા સિવાયની કાંઈ ન હોય. કાંઈ બની જવું નથી, કાંઈ મેળવી લેવું નથી, કાંઈ જગતમાં વાહવા કેવરાવી નથી. કેવળ એનું ભજન કરીને એના સ્વરૂપમાં સમાસ થઈ જવું છે. આ શુદ્ધ ભાવનાથી જે ભજન આદર્શે એને ગુરુની કૃપા મળશે. આવા ભાવથી ભજન આદર્શે એને ગુરુની કૃપા મળશે. માગવી નથી ને કૃપા કરો એટલું કેવું નથી. કેવું એ યોગ્ય નથી. અંતર્યામીને કરો એમ કેવું યોગ્ય નથી. યોગ્ય નથી. નહીં, કહેવાની જરૂર જ નથી. કહેવાની જરૂર નથી. બસ કૃપા જે હૃદયની અંદર લોહ લગન રૂપી આબોહવાનું પ્રાગટ્ય થાય ત્યાં ગુરુ કૃપાની વાદળી વરસી જાય છે. વરસી જાય. એની કૃપાથી આ બે પલામાં સ્થિર થવાય. આ બે પલાની અંદર સ્થિર થવાય એટલે બ્રહ્માંડનો પવન રૂંધાય. એટલે આપણે આગળ કહી ગયા કે પ્રાણ નિયમમાં આવે. પ્રાણ નિયમમાં આવે એટલે મન નિયમમાં આવ્યું એટલે મસવેદન થઈ ગયો. મસવેદન થઈ ગયો. એને ભક્તિ રૂપી દ્રૌપદી એને વરે છે. એને વરે છે. ઈંગલા પિંગલા સાર સુખવણા નાડી નુરત નિશાનમાં સુરતા રાખીને નુરત સુરત મળી દોઈ આ મનસાને મારી. આ છે મહાપદની વાત. આ વાત સમજવા જેવી છે. આને તો કોક જાણે જેને આવા સદગુરુ મળ્યા હોય સારી. પીછાણે જેને સાર સ્વરૂપી સદગુરુ મળ્યા છે એટલે આ વાતો આપને સમજાય છે. એટલે ઉગારામ બાપા કહેતા મારી વાત એલા તમને સમજાય છે. મારી વાત તમને સમજાય છે એટલે એનો અર્થ એવો થાય કે તમે પૂર્વના કોક ખાતાના અંશ છો. નખર આ મારી વાત તમને સમજાય? અમે પુરવયા પુરવ દેશના, અમારી બોલી સુણે અંશ કોઈ. અમારી બોલી જે સુણી જાણે એ તો કંઈક પુરવના અંશ હોય, ખાતાના અંશો. એટલે આ બધું સમજાય છે. નકર સમજાય એવું નથી. બીજાને જ ઘડીક વારમાં ઝોલા મંડે આવવા. કારણ કે સમજાય જ થાય ને. સમજાય તો થાય ને. અને હાવ ઠાયકો હોય ને લોથપોથ થઈ ગયો હોય, શરીરને ઊંઘની જરૂર હોય એવો થાકેલો માણસ
આવા સત્સંગમાં આવે ને આ વાત થાય એનો થાક ઉતરી જાય ને આમ ફૂર્તી આવી જાય હરી બાપા હરી. ખાતાનો અંશ છે ને બાપુ, ખાતાનો અંશ છે ને. ઓલો હાવ થાકેલો ન હોય તો ઊંઘી જાય. એના પુરાવા છે, પુરાવા છે. તમને લેરું છૂટતી હોય તો તમારી જાતને ધન્યવાદ આપજો કે આપણો અંશ પુરવનો છે, આપણો અંશ પુરવનો છે. ઓહો, નકર આ કેમ મેળ ઉતરે, કેમ મેળ ઉતરે. તો સખી, ભક્તિપદ પ્રાપ્ત થયા પછી હવે ઈંસે ઈંડાળા ખાંટ શ્વાસ ઉશ્વાસે એના આંગણામાં ઉઠે લેર પિયાજીની પાસે. આ સફળતા મળ્યા પછી કે હવે એ સ્વરૂપની લીજત લેવાની મસ્વેદન થઈ ગયું, ભક્તિપદ પ્રાપ્ત થઈ ગયું કે હવે એ પદની લીજત લેવાની, લીજત લેવાની. લગ્ન થયા પછી કન્યાએ પિયુના સુખને માણવાનું એમ સુરતા સોહમ સ્વામીને વરી ગઈ પછી હવે એના સુખને માણવાનું, એના સુખને માણવાનું. ઈશે ઈંડોળા ખાટ શ્વાસ ઉશ્વાસે એના આંગણામાં ઉઠે લેર પિયાજીની પાસે. જગતના ગમે એટલા વૈભવો તમને તમારા પુણ્યના બળે પ્રાપ્ત થાય અને વૈભવો ગમે એટલા હાણો માણો અને એટલા આણવા માણવા છતાંય જે આનંદ ન આવે એ નામના ધ્યાનથી આવે. એ આનંદ નામના ધ્યાનથી આવે. એ લહેર જેવી બીજી કોઈ લહેર જ નથી, એ આનંદ જેવો બીજો કોઈ આનંદ નથી. આ લહેર, આ આનંદને પ્રાપ્ત કરવાને માટે શ્વાસોશ્વાસના ઝૂલે ઝૂલવું પડે, ઝૂલવું પડે. આ ઝૂલે ઝૂલે એને આનંદ નહીં નિજાનંદ પ્રાપ્ત થાય. આનંદ નહીં નિજાનંદ પ્રાપ્ત થાય. બાકી તો સગવડ હોય તો કદાચ આ ઝૂલા તો હોનાના બનાવીએ, હાલો મખમલની માથે ગાદીઓ ન ખાવી, એવો ઝૂલો બનાવીને આપણે હિંસકવું હોય પણ ફેર ચડતા હોય તો હોનાનો ઝૂલો તમારો શું કામનો? શું કામનો? કેટલાય ઘરની ગાડીઓ છે, ગાડીમાં બેન ઉલટી થાય કે કેમ કરવાનું? હાલો કેમ કરવાનું? કેમ ફેરવાયું હોય કેમ? એમાં મજો આવે. મર્સિડીઝ હોય તો મર્સિડીઝ હોય તો મજા આવે કે ભાઈ મર્સિડીઝમાં ફેર. ભાઈ મને બેહું છું ને ફેર આવે છે, ઉલટી થાય છે, હું ન બેહી શકું. મારે મર્સિડીઝ કરતા ગાંઠિયાની ડીશ દિયો તો ખાઈ લો. એને ડીશ સારી. હું કામનું ગયો, હું કામનું? દરેક સંતો મહાપુરુષો નિજાનંદની લીજત આ ઝૂલે ઝૂલીને લીધી છે. આ ઝૂલે ઝૂલી લીધી છે. मैं मोहरम मेरे दीदार रोजा, मेरी मोरम कोई खोलावेगा, मेरा चेहरा कोई मुझको दिखावे, नूर नबी में मिलावेगा, मैं मोहम्मद में रसूलिल्लाह, अल्लाह ही सुरता मिलावेगा, 21 બ્રહ્માંડ ઉપર જઈને આ ઝૂલે કોઈ ઝૂલાવેગા. મળી જાય આવા મુર્શદ મૌલા તો રંગ મેં ખુદા મિલાવેગા. 21 બ્રહ્માંડની ઉપર આ શ્વાસોશ્વાસ રૂપી ઝૂલો ઝૂલી રહ્યો છે. ધન્યવાદ સદગુરુને કે એણે આ ઝૂલે બેહારી દીધા, આ ઝૂલે બેહારી દીધા. બસ હવે તો હિસકા ખાવા એ આપણી આળા છે. એને તો બેહારી દીધા પણ બેઠા પછી હિસકા ખાવા જોઈએ, સ્મરણ કરવું જોઈએ. હિસે ઈંડોળા ખાટ, કઈ ખાટ કે શ્વાસો શ્વાસે એના આંગણામાં ઉઠે લેર પિયુજીની,
એના અંગની અંદર પોતાના પિયુષ સદગુરુનો સંગ થતા આનંદના ઉભરા આવે, આનંદના ઉભરા આવે. ઘણાયને સપનામાં ગુરુનું દર્શન થાય તો આનંદનો પાર નથી રહેતો. આમ થાય તો હું બાકી રહીએ ભલામણા. હે, સપનામાં ગુરુ દર્શાય તો આનંદનો પાર નથી રહેતો, અને પ્રગટ દર્શાય તો અનુભવમાં દર્શાય તો એની હું વાત કરવી, એની હું વાત કરવી. લેરું આવે, લેરું આવે. હારા હગા આપણી ઘેરે આવવાના હોય તો આનંદનો પાર ન હોય. આ 3 લોકનો ઠાકર આવે પછી હું બાકી, હે, પછી હું બાકી રહીએ. આનંદ જ હોય ને, આનંદ હોય કે ન હોય તો એ પછી એના અંગમાં ઉઠે લહેર પિયુજીની. પિયુ નામ આવે ત્યાં આપણે આપણો સદગુરુ સમજવો બાપુ, ત્યાં આપણે આપણા સદગુરુ સમજવા. અંગમાં ઉઠે લહેર પિયાજીની, પાસે આસે મહાપદની વાત આને કોક કોક જાણે, જેને સદગુરુ મળ્યા હોય સારી પીછાણે. સખી હવે રોમ રોમ તત્પર લાગ્યા જપવા, સગળા ઘટના સોર લાગ્યા સીપવા. ધ્યાનથી આ સમરણથી રોમે રોમમાં જાગૃતિ આવી ગઈ. આખું શેર જાગી ગયું પછી સોર હતાય ક્યાં? સોર ક્યાં ઉભા રહીએ? પણ શેર ગામ હૂતું હોય તો સોર સોરી કરવા આવે, બરાબર ને? પણ આખું નગર જાગી ગયું પછી સોર ક્યાં ચોરી કરે? એને ઊભું રહેવાનો, ચોરી કરવાનો મેળ ક્યાં રહીએ? એટલે જીવણ બાપાએ ગાયું, જાગ્રત નગરીને સોર નો લૂંટે ને જખ મારે, જમદૂતા નામ ભજન વિના નહીં નિસ્તારા જાયગ મન ક્યું સુતા. રોમે રોમની અંદર જાગૃતિ આવી ગઈ. રોમે રોમ એ નામને રટવા માંડ્યા. રોમે રોમ એનું નામ આખા નગરમાં જાગૃતિ આવી ગઈ. ઇન્દ્રિયો તો ઠીક, રોમે રોમ, ઇન્દ્રિયો તો ઠીક, પણ રોમે રોમ એનું રટણ કરવા લાગ્યા. આવી લગન છે ત્યાં પરમાત્મા હાજર છે. આવી લગન છે ત્યાં પરમાત્મા હાજર છે. 15 દી, મહિનો, 2 મહિના થાય ત્યાં ભગવાન કૃષ્ણ એમ કે મારે હસ્તિનાપુર પાંડવો પાસે જવું છે. 15 દી, 2 મહિના થાય તો કે મારે હસ્તિનાપુર પાંડવો પાસે જાવો. એક દી રૂખમણી ખીજાઈ ગયા, હું પણ તમારા પાંડવોને તમારે એમ એટલો બધો પ્રેમ છે, જઈ હોય તો ઉપાડો લઈને થોડાક દી થાય તો હસ્તિનાપુર જાવું. હું અમે તમને પ્રેમ નથી કરતા? અમારી સાધના પ્રેમ છે. અને તમારા પાંડવોને એટલો બધો તમારામાં પ્રેમ હોય તો તમે દોડીને જાવ છો, એ કેમ અહીં નથી આવતા? એના અહીં આવવું ન પડે ને પ્રેમ હોય તો? કે દેવી તારી વાત સાચી, એના અહીં આવવું પડે, પણ એના પ્રેમનું ખેસાણ એવું છે, એ આવી પહેલાં મારે જવું પડે. એના પ્રેમનું ખેસાણ એવું છે, એ આવે એની પહેલાં મારે જવું પડે છે. કે તો અમારી સાધના પ્રેમ છે, તો એ તમારા પાંડવો અમારા કરતાં તમને કેટલો પ્રેમ આપે છે જોવા આવું છું. કે આવો ને એમાં હું વાંધો, આવો જોવો ને એમાં હું વાંધો, કે આવું જ છે. અડિયું કાઢ્યા કરો. હા, રૂખમણી હારે હસ્તિનાપુર પહોંચ્યા. બપોર થઈ ગયેલા. અર્જુન ખાય, સ્નાન વિધિ કરી, પલંગ ઉપર સૂટા છે, ફૂતા છે, જટા નીચે ઢળકી રહી છે. ઘસઘસાટ ઊંઘ આવી ગઈ છે. ભગવાન કૃષ્ણએ રૂખમણીને કીધું કે અવાજ નહીં કરતા, આપણે શાંતિથી પ્રવેશ કરી એની ઊંઘમાં ખલીલ ન પડે. ને ગમે ત્યાં મહેમાન ગતિ કરવી, કોઈની ઊંઘ ન બગાડવી ભાઈ. ભલે મહેમાન થાવ પણ ધીરજ રાખવી, થોડીક ધીરજ રાખવી. વળ કવળી જોવા જ પડે ને, વળ કવળી જોવા પડે. શાંતિથી ગયા એટલે ભગવાન અર્જુનની જટા નીચે ભીની લબડતી હતી, એમાં પાણીમાં બિંદુ ટપકતા હતા.
પોતાનું પિતાંબરું લઈને મીંડ્યા જટાને લુવા. તે પતિવ્રતા નારીનો ધર્મ છે પતિના હાથમાંથી કામ લઈ લેવું. આ પતિવ્રતાનો ધર્મ છે. નવરો હોય ને સિંધી દેવું એ કુભારજાનો ધર્મ છે. નવરો ભાળો જોઈ. કિશન આવ્યો, દૂધ લઈ આવ્યો. તો હું કરીશ, સિરિયલ જોઉં છું. આ કુંભારજા કેવી હોય આના ઉપર નક્કી કરી લેજો. કે પ્રભુ એ સેવા મને આપશો? કાંઈ નહીં કરો, પણ સેવામાં જોવું પડે કે કેમ. કે વાળ લોતા લોતા ગરમ થાય તો એની ઊંઘ ઉડી જાય. લો પણ ગરમ ન થવા જોઈએ. ભલે એમ કરીશ પણ મને સેવા આપો. કે આપ કરો. રૂક્ષ્મણી મીંડા પોતાના પાલવથી અર્જુનની જટાને લુવા. લૂતા લૂતા યાદ આવ્યું ગરમ નહીં વાળ થયા હોય. જરાક આમ કાને ગાલે અડાડવા ગયા તો કાને વાળ આવ્યા. એક એક વાળમાંથી ધ્વનિ ઉઠતો હતો, કૃષ્ણ 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 સોહમ સોહમ. એક ધારો ધ્વનિ ઉઠતો હતો. એમનેમ રૂક્ષ્મણીને સમાધિ થઈ ગઈ. એમનેમ સમાધિ થઈ ગઈ. થોડી વારે કૃષ્ણએ જગાડ્યા. દેવી, કે બસ પ્રભુ સમાધાન થઈ ગયું. કેવો પ્રેમ હોય એ સમાધાન થઈ ગયું. અમે આપને પ્રેમ કરીએ છીએ, એમાં કંઈક અમારી સ્વાર્થની ગાંઠ છે. આ પ્રેમ તો કંઈક બીજો જ છે. આ પ્રેમ તો એત ગાંઠ બિન જાન અવસ્થા ભીતર માહી ભાળો તન મન જોબન ભસ્મ કરીને એક બ્રહ્મ અગનને પરજાળો. કોઈ સ્વાર્થની આમાં ગાંઠ નથી. સ્વાર્થનો કોઈ વિકાર નથી. અહીંયા અવિદ્યારૂપી કોઈ સોરને એન્ટ્રી કરવાનો અવકાશ નથી. એન્ટ્રી જ ન કરી શકે. કેમ સોર એન્ટ્રી ન કરી શકે? કે હવે એની નગરીનો ચોકીદાર કોઈ સામાન્ય નથી, સદગુરુ છે. એનો ચોકીદાર સદગુરુ છે. હવે અહીંયા સદગુરુની આણ વર્તાઈ ગઈ. ત્યાં કોઈ સોરને એન્ટ્રી કરવાનો અવકાશ નથી. અવિદ્યાને આવવાનો અવકાશ નથી. એને કોઈ ભરમાવી ન શકે, એને કોઈ છેતરાવી ન શકે, એને નામમાંથી કોઈ ચલાયમાન કરી ન શકે, કોઈ વિષયો એને આસક્તિમાં નાખી ન શકે. ત્રણ લોકના નાથની ચોકી થઈ ગઈ. ચોકીદારી બની ગઈ. બલિરાજાને પાતાળે થાપી દીધો પછી ચોકી કોણ કરતો હતો? ભગવાન કરતા હતા. એવી કથા છે. છાતી માથે પગ મૂકીને પાતાળે સાપી દીધો. પોતે જ ચોકી કરવા માંડ્યા. પાતાળનું રાજ્ય આપી દીધું. પાતાળનું એમ સર્વ રીતે દેહભાવનું બલિદાન સદગુરુને આપી દે એટલે સદગુરુ પાતાળનું રાજ્ય એટલે આત્મરાજ્ય આપી દે. અને ચોકી કરે. પણ બલિદાન દેવું, બલિદાન શબ્દ બલિરાજાના જીવન ઉપરથી જ પડ્યો છે. બલિદાન જે મનનું દાન સદગુરુને આપી દે, આ બલિદાન આપી દીધું. આ બલિદાન આપી દીધું. એને પાતાળનું રાજ્ય, એને આત્મરાજ્ય પ્રાપ્ત થાય છે. અને એનું રખોપું ત્રણ લોકના નાથનો. દાદાશ્રીએ ગાયું, શુદ્ધ પ્રેમ જો ઉદ્ભવે તો શંભુ જલે પ્રસન્ન થઈ, રહે આઠે પોર ઉસી પર બહુ મહેરબાની કરી. એક શુદ્ધ પ્રેમ જો થોડોક ઉદ્ભવે
તો એકસ્મની પાણીથી રાજી થાય છે અને એવા ભક્તની ઉપર આઠે પોર એનું રખો પૂરીએ છે. રહે ઉસી પોર આઠે પોર મહેરબાની કરી. પ્રેમ બસ હે પ્રીતમ પ્યારા કર્મ કો પાવે નહીં, નહીં હે કોઈ સીજ ઉસી કો રીઝવાને આ જગમાં. એવો પ્રેમ પ્રગટ્યો તો કે સંત આલે એની આગે આલો, સંત સુવે તો હું જાગું, ઘડી વાર નહીં મારા સંતથી અળગો, કષ્ટ બધા એના કાપવું. બેઠો બેઠો ગાય તો હું ઊભો ઊભો સાંભળું, અને ઊભો ઊભો ગાય તો હું નાચું. આઠે પોર મારા હૃદયમાં રાખો, એમ ભણે નરસૈયો પદ હાચું. મારા પ્રાણ થકાય એવા મને વૈષ્ણવ વાલા, એવા ભક્તજન વાલા, નિત્ય મેં ઉनको ધ્યાવું, સ્વર્ગ વૈકુંઠ બધું મૂકી મારા સંતજન હોય ન્યા હું જાઉં. તો સખી રોમ રોમ તત્પર લાગ્યા જપવા, ત્યારે સગળા ઘટના સોર લાગ્યા છે સીપવા. હવે અરસ પરસના કોડ જોયા પરખી, સાત દીપને નવખંડમાં જોયું મેં નિરખી. અરસ પરસના કોડ. અરસ નામ ઈશ્વર અને પરસ નામ જગત. અરસ નામ આપણો દેહ અને પરસ નામ પરમાત્મા. અરસ પરસના ગોડ જોયા પરખી. અરસ પરસનો એવો આ ખેલ રચાણો છે. જડ ચૈતનની એવી ગ્રંથિ બંધાણી છે કે કામ તો ચૈતન જ કરે છે, પણ છતાંય તમને જડ કામ કરતું દેખાય છે. હાથ હાલે એમ લાગે, પગ હાલે એમ લાગે, આંખ જોવે એમ લાગે, કાન સાંભળે એમ લાગે, જીભ બોલે એમ લાગે, પણ આ બધા કાર્યો ચૈતન બ્રહ્મ કરી રહ્યો છે. એ નીકળ્યા પછી હાથ હલે ખરો, પગ હાલે ખરા, આંખ જોવે ખરી, કાન સાંભળે ખરો? કોણ કામ કરતું હતું? આ પંખો ફરે એમ જ લાગે, આ બલ્બ અંજવાળું કરે એમ લાગે. કોણ અંજવાળું કરે છે? પાવર લાઇટ. એ વહી જાય તો ગમે એટલા કિંમતી સાધનો. આ જડ ચેતનનો એવો ખેલ રહીશો મારા નાથે. ઓહો, જ્યારે સદગુરુની શાન મળી તે ખબર પડી કે આ જડ નથી કામ કરતું, ચેતન કરે છે. અરસ પરસના કોટ જોયા પરખી, અનુભવથી સમજાણું કે સાત દીપને નવખંડમાં એને જોયો નિરખી. સાત દીપને નવખંડની અંદર બધું કાર્ય એના થકી જ થઈ રહ્યું છે. એ નથી કાંઈ નથી, એ નથી જગત જ નથી. ઈશ્વર નથી તો જગત જ નથી. તમે શર્ટ પહેરો એમાંથી બધું સૂતર કાઢી લ્યો, શર્ટ રે. તમારા સોનાના દોરામાં બધું સોનું કાઢી લ્યો, દોરો જ નો રહે. એમ જગતમાંથી ઈશ્વર કાઢી લ્યો, જગત જ નો રહે, જગત જ નો રહે. ખેલ એવો રચ્યો છે. જડ જ કામ કરતું દેખાય, જડ જ કામ કરતું દેખાય. અને ઘણી વાર આપણે કહેતા, અરે કુદરતી એની બુદ્ધિ છે. શું કીધું? કુદરતી આપેલી બુદ્ધિ છે બાપુ, નકર કાંઈ આમાં ઉઘાડ ન થાય. થાય થાય ન થાય. કુદરતી એનું માઇન્ડ જ એવું. કુદરતી તમારે બોલવું જ પડે, પણ સુધરેલા હું થયા ઓટોમેટિક એનું માઇન્ડ એવું. પણ ઓટોમેટિકનું ગુજરાતી કુદરતી થાય, ઓટોમેટિકનું ગુજરાતી કુદરતી થાય, કુદરતી થાય, કુદરતી થાય. તો ભાઈ, અરસ પરસના કોડ જોયા પરખી, સાત દીપને નવખંડમાં જોયું નિરખી, તો એ જ વિલસી રહ્યો છે. પણ તમે એમ કહો પીર સદરદીન કે તમે જોયો, અનુભવ્યો, તો કેવો છે ઈ કયો? કેવો છે ઈ કયો?
કે એમ પૂછ્યો તો મારી પાસે જવાબ નથી, કેવો છે એવું પૂછ્યો તો મારી પાસે જવાબ, કયા જેવો નહીં કાંઈ મારો સ્વામી, એના હું પૂરણ પામી, ભેદ છે અંતર્યામી. એનું વાણીમાં વર્ણન નથી તો હું કહું, જ્યાં વાણીને પહોંચે વેખરી, વેદને પહોંચે ચાર, ગુરુ ગમે એ પદ પામીએ, અનુભવ ઉઠે લગાર. વાણીનો વિષય નથી તો મારે વર્ણન કેમ કરવું? મેં હમણાં નહોતા એક સત્સંગમાં કીધું, તમને જોરથી આમ બાટો મારી પછી પૂછવામાં આવે કેવું બળે એનું વર્ણન કરે, કેવું બળે એનું વર્ણન કરે, શું કરે એ કેવું ભર્યો તમને મારો એટલે કેવું બળે તો બાઠો લાગે એને ખબર પડે ને કેવું લાગે. રામબાણ વાગ્યા હોય એ જાણે, મૂર્ખા મનમાં હું જાણે, રામબાણ તો જેને વાગ્યા હોય. બીજાને કલ્પનામ ક્યાંથી આવે? આવે એનું વર્ણન જ નથી, કાંઈ કહેવાય એમ નથી. એટલે આપણા ઋષિમુનિઓએ સંસ્કૃતિ થાપી કે પત્ની છે એના પતિનું નામ ન લે. આપણી સંસ્કૃતિ છે. સમસ્યાથી કે હે ભાઈ તમે અહીં બેઠા છો, અમારે નીકળ્યા હતા, તો તમારે કોણ? અધારો ભાન વગેરે ન લાગે એ કે બહુ હતો અકલ વગેરેનો છે આવ અમારે, પણ અમારે હાજુ પણ કોણ? અરે છોકરાને બાપો ગમે એટલું ફરવું પડે, નામ ન લે. કયા જેવો નહીં કાંઈ મારો સ્વામી, એનું નામ ન. કેટલી બધી ઋષિમુનિઓએ સંસ્કૃતિની અંદર સમસ્યા મૂકી છે. ને ખરેખર પતિ છે એ પત્નીનો સ્વામી છે, ભગવાન છે, ભગવાન છે. પણ સંસ્કૃતિને આપણે ઉથાપીને તમે જૂના જમાનાનું નામ ન લ્યો, અમે લઈ લઈએ. આવે રમેશ આવે. તો ઓલો કે આવ્યો રિંકલ આવી, તારી છોકરી તાર ઘરવાળી લ્યો સુધરા, હે સુધરા. ઓહો, ઋષિ મુનિઓ એટલે ગજબ કર્યો છો એને. આપણા ઉદ્ધાર માટે, આપણા કલ્યાણ માટે સંસ્કૃતિ થાપી ગજબ કર્યો, ગજબ કર્યો છે. કોઈ હિસાબે ભક્તિ ભાવ તરફ જો માનવ વળે, આ સમજણ લે, કામ પતી જાય એવું છે. કયા જેવો નહીં કાંઈ મારો સ્વામી, એના હું પૂરણ પામી ભેદ. હા એટલું કહીશ કે એનો ભેદ હું પૂરણ પામી છું. છે અંતર્યામી, એ અંતર્યામી છે એટલું હું કહું, બીજું કાંઈ કહેવાય એવું નથી. વાણીમાં એનું વર્ણન નથી. એ અલખ નિરંજન રૂપ દેખી મેરે મન મોયા, ભણે પીર સદરો દિન કે મેં નજરે જોયા. એ અલખ નિરંજન રૂપ દેખીને મેરે મન મોયા. એ સ્વરૂપને જોયા પછી મન એ સ્વરૂપની અંદર મોહિત થઈ અને સ્થિર થાય છે. એ જોયા પછી કાંઈ જોવાની ઈચ્છા ન રહે. એ સ્વરૂપ દર્શનનો લાભ છે. ભણે પીર સદર દિન મેં નજરે જોયા. તો એક સિદ્ધાંત એમ કહે છે કે ઈશ્વર આંખે જોવાનો વિષય નથી, અને આ સંત એમ કે મેં નજરે જોયા. તો જ્ઞાન દ્રષ્ટિએ કહીએ તો એમ કહેવાય કે અનુભવની આંખે જોયા, એમ પણ કહેવાય. પણ નજરે જોયા ઈ ક્યાં?
કે પંચભૂત દેહધારી સદગુરુ આ નજરે જોયા. આ નજરે જોયા એને ઘટમાં જોયા. એને નજરે જોયા એને ઘટમાં જોયા. અને ઘટમાં જોયા એને સર્વ ઠેકાણે જોયા. ઘટમાં જોયા એને સર્વ ઠેકાણે જોયા. देखो खावन जी का खेल देखो, अलख जी ना रूप, ए दर्शन बारा भी देख्या, ए दर्शन बारा भी देख्या. घटमा देख्या बारा भी देख्या, देख्या यगमय पारा, देख्या यगमय पारा. घटमा देख्या बारा भी देख्या, देख्या यगमय पारा, देख्या यगमय पारा. सायाथी न्यारा सदगुरु देख्या, पल पल आवे मोरी पास, ये दर्शन बारा भी देख्या. सायाथी न्यारा सदगुरु देख्या, पल पल आवे मोरी पास, ये दर्शन बारा भी देख्या. देखो खावन जी ना खेल देखो, अलख जी ना रूप, ए दर्शन बारा भी देख्या. नाभि कमल थी आवे ने जावे, पल पल वो प्रकाश, पल पल वो प्रकाश. नाभि कमल थी आवे ने जावे, नाभि कमल थी आवे जावे, पल पल वो प्रकाश, पल पल वो प्रकाश. रणुकार जणुकार ए ओई रया, साहेब ना नाम या बात, ए दर्शन बारा भी देख्या. रणुकार जणुकार ए ओई रया, साहेब ना नाम या बाद, ये दर्शन बारा भी देख्या. देखो खावन जी ना खेल देखो, अलख जी ना रूप, ए दर्शन बारा भी देख्या. घेरी घेरी नौबत गड़हड़े, धीरप से राखो ध्यान,
ધીરપથી રાખો ધ્યાન, ઘેરી ઘેરી નોબત ગળડે, ધીરપથી રાખો ધ્યાન. સુરતા ધરીને સાંભળો તો વસન હે સુલતાન, એ દર્શન બારા ભી દેખ્યા. રણુકાર જણુકાર હોય રિયા, સુરતા ધરીને સાંભળો તો વસન હે સુલતાન, એ દર્શન બારા ભી દેખ્યા. દેખો ખાવનજી ના ખેલ, દેખો અલખજી ના રૂપ, એ દર્શન બારા ભી દેખ્યા. ખમૈયા નામના નેજા ખોડ્યા, નામ તણારે નિશાન, નામ તણારે નિશાન. ખમૈયા નામના નેજા ખોડ્યા, નામ તણારે નિશાન. સત્રિકમ ખીમને ચરણે, ગુરુએ ઈ બતાવી શાન, એ દર્શન બારા ભી દેખ્યા. સત્ક્રિકમ ખીમને ચરણે, ગુરુએ ઈ બતાવી શાન, એ દર્શન બારા ભી દેખ્યા. દેખો ખાવનજી ના ખેલ, દેખો અલખજી ના રૂપ, એ દર્શન બારા ભી દેખ્યા. દર્શન બારા ભી દેખ્યા. એલા ઘટમાં ભગવાન તો પછી બારો કોઈ બીજો છે, પણ ઘટમાં દેખ્યા એણે બારા દેખ્યા. નિજ ઘટમાં નિશાન નક્કી કર્યું, એને અનુભવમાં આવ્યું કે નજર કરીને જ્યાં જોઉં ત્યાં મારા નાથનું રૂપ જ વિલસી રહ્યું છે. જ્યાં જ્યાં નજર ફરે મારી ત્યાં યાદી ભરી છે, જ્યાં મારી નજર પડે ત્યાં આપની જ યાદી ભરી છે, આપનું સ્વરૂપ વિલસી રહ્યું છે. ભગવાન કૃષ્ણએ અર્જુનને આ વૈરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું કે જ્યાં નજર કરીને જે જોનભાઈ મારું જ રૂપ છે. જળ કહેતોય ભલે ને ચેતન કે ને તોય ભલે મારું જ સ્વરૂપ છે. નરસિંહ તો પણ એમ કહે છે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા, વૃક્ષ થઈ આકાશે ખીલી રહ્યો, શિવ થકી જીવ થયો તેજ આશે. તારા સિવાય કાંઈ નથી. પણ ઘટમાં દેખ્યા એને બારા દેખ્યા. દેખ્યા અગમ અપારા, જે મન બુદ્ધિની ગમમાં ન આવે એટલે એને અગમ કહેવાય છે. દેખ્યા અગમ અપારા, સાયાથી ન્યારા મારા સદગુરુ દેખ્યા. સાયાથી ન્યારા એટલે સાયા રૂપા દેહ. દેહમાં હોવા છતાંય સદગુરુ તત્વ દેહથી ન્યારું છે. દેહમાં હોવા છતાંય દેહથી ન્યારો છે. દાદાશ્રીએ ગાયું કે દેહમાં હોવા છતાં દેહથી ન્યારો. સોહમ આપ ઉજાસે દાસ લાવું, કે તને કોઈ એવા સદગુરુ મળે તો તને આ તારું આપ સ્વરૂપ ઓળખાશે. હું કોણ છું જાણે તો જન્મ મરણ ત્યારે મટશે. સાયાથી ન્યારા
મારા સદગુરુ દેખ્યા. પિંડને બ્રહ્માંડથી પર છે ગુરુજી, એનો દેખાડું તમને દેશ. ગંગા સતી એમ બોલ્યા, ન્યા નથી માયા કેરો લેશ. જો બધા સંતોના જ્ઞાનનો તાળો મળે છે. ગોરધન બાબાએ વાત કરી કે સાક્ષી બધા સંતોની સાક્ષી મળે. જોવું એટલે સાક્ષી હોય એટલે કેસ મજબૂત થાય ને, કેસ મજબૂત થાય સાક્ષી મળે એટલે. સાક્ષી પુરાવા કે બધા સંતો અહીં આંગળી ચીંધે છે. આ લક્ષ્ય બતાવે છે. સાયાથી ન્યારા મારા સદગુરુ દેખ્યા, જે પલ પલ આવે મોરી પાંસી. દર્શન તો બારા ભી દેખ્યા. ઘટમાં દેખ્યા, બારા ભી દેખ્યા. દેખ્યા ગમ પારા. સાયાથી મારા ન્યારા સદગુરુ દેખ્યા, પલ પલ આવે મોરી પાંસ. જેને લક્ષ્ય અનુસંધાન થયું છે એને પળે પળ ગુરુનું દર્શન છે. જેને લક્ષ્ય અનુસંધાન થયું છે એને, અને એ પણ સંતોના અનુભવની સાક્ષી છે. રવિ સાહેબે ગાયું કે પલ પલ મારા પિયુને નિરખું, ખંડિત નહીં દિવસ ને રાતું. તીન ભુવનમાં જેના ઉજિયારા, અહોનિશ એ સ્વરૂપમાંથી વરસી રહી છે. સ્વાંત્યું લગ્યા કલેજે સેદ ગુરુના, વેદ હું જાણે ઈ વાતું. પલ પલ મને એ સ્વરૂપનું દર્શન છે. અહોનિશ આજો મારે નેણલે આવે. હું બરકી બોલાવું બાની, રામ નામની રઢ લાગી તો નશાએ પહોંચ્યા. નિર્વાણી હવે દાણ નો માગે દાણી, સદગુરુએ લખ દિયા છે પરવાની. પલ પલ આવે મોરી પાસ. ઓલા એમ કે ક્યાં ભગવાન હશે, ક્યાં હશે, અને આ લક્ષ્ય અનુસંધાન થયું કે પલ પલ આવે મોરી પાસ. પલ પલ આવે મોરી પાસ. જ્યારે બોલાવી ત્યારે આવે, જ્યારે બોલાવે ત્યારે આવે. જીવણ બાપા કે હું સ્વર્ગમાં જાઉં એમ નહીં, મારો સાંભળ્યો સ્વર્ગથી અહીં આવે. સાંભળા કાજે સહેજ બિસાવો, વ્રજ થકી અહીં બોલાવો. મેરામજી મારે મંદિર પધારો, અને પ્રેમ કરીને પધરાવો. હું ત્યાં જાઉં એમ નહીં, હું અહીં બોલાવું. પણ સહેજ બિસાવતા આવડે ને ત્યાં સાંભળ્યો આવે. હા, સહેજ બિસાવતા આવડવી જોઈએ. સાંભળા કાજે સહેજ બિસાવું. સહેજ બિસાવવી એટલે હું? સહેજ બિસાવવી એટલે હું? કઈ સયા ઉપર એ બિરાજમાન થાય છે? કયા આસન ઉપર બિરાજમાન થાય છે? કે મીરાબાઈએ ગાયું, સુખમણાની સેજુ રૂડી મેં પહેરી છે અમ્મર. સુખમણાની સેજ બિસાવી. સુરતા શબ્દમય બની એ સુખમણાની તમે સેજ બિસાવી. ન્યા સાંભળિયાનું મળવું થાય છે. સુખમણાની સેજુ રૂડી હવે પહેરી લીધી અમ્મર. સોડી ગુરુએ જુગતી કીધી ને મને આ વર રૂડાને દીધી. આ સેજ બિસાવતા આવડે જ થાય. કેટલાને આ પથારી પાથરતા નથી આવડતું, ઘડ્યું ભાંગતા ન આવડે. લ્યો વાત માનશો તમે? આળહુન પીર, આળહુન પીર, આળહુન પીર. ઘડ્યું ભાંગીને લુગડું ન પાથરે. લ્યો એ નથી આવડતું. હા, કેટલાને હરખા ગોદડા હકેલતા ન આવડતું. લ્યો માનશો તમે? હા, ન આવડતું શીખી લેજો. હા, આ ન આવડે ને ઓલું શું આવડે એમ કયો જી? આ ન આવડે ને ઓલું શું આવડે? આળહુન પીર. બરાબર. જ્યાં ત્યાં ગાભા રખડતા હોય ઘરમાં. આમાં ભક્તિમાં ઘણું શીખવું પડે બાપુ. હા, ઘણું શીખવું પડે. ગરમ બાપા પાસે કોઈ પથારી પાથરવા જાય, કાસા પોસાનું કામ નહીં. સારી કોઈ હરખો થાય, જરા કઈ ખૂણા, ઓલો ખરખો કહે, ઓલો હરખો કહે, આમ કહીશ. ઘડી નો રહેવી જોઈએ. બીસાનું પાયથરો એમાં એટલી ઘડી નો રહેવી જોઈએ. હા, એ વાતો છે બાપુ. હા, એ વાતો છે. હા, એ વાતો છે. આપણે કાંઈ ઠેકાણા નહીં. ગાભા સારી કોઈ રખડતા હોય. આમાં ભક્તો હું થાય. હા, સુઘડતા પણ રાખવી જરૂર છે. સુઘડતાની પણ જરૂર છે. શીખવું બધું.
पल पल आवे मोरी पासी दर्शन तो बारा भी देख्या। नाभि कमल थी आवे जावे, पल पल हुआ प्रकाश, रणुकार जणुकार होई रिया साहेब ना नाम है। नाभि कमल थी आवे जे श्वासो श्वास में जे आवन जावन करी रह्यो छे, जेनो पळे पळ प्रकाश पड़ी रह्यो छे। नाभि कमल थी आवे जावे पल पल हुआ प्रकाश, एमांथी रणुकार जणुकार थई रह्या, एमांथी अनेक प्रकारना रणुकार जणुकार थई रह्या छे। नाद ब्रह्मनी ध्वनि उठी रही छे। साहेबना नाम आबाद, जेमांथी आ बधुं रसाई रह्युं छे, बधो खेल थई रह्यो छे, ए साहेबनुं नाम आबाद छे। तो निर्भय स्थान छे, एमां कोई हलन चलन कांई नथी, स्थिर तत्व छे। नाम એટલે સ્થિર તત્વ છે, નામ એટલે સ્થિર તત્વ છે। સાહેબના નામ હે આબાદ, ઈ સ્થિર તત્વ છે। ઈ સ્થિર તત્વને ભજે એને જીવનમાં સ્થિરતા આવે। અર્ધમાત્રા સ્થિરા નિત્ય, જે કાયમને માટે સ્થિર તત્વ રહેલું છે, એની સ્થિરતા, એની ધીરતા, એમાં કંઈ ઉછાટ જ નથી, એમાં કોઈ પ્રકારનો ઉછાટ નથી, નિરંતર શાંત તત્વ છે। સાહેબના નામ હે આબાદ, આમાં ઘેરી ઘેરી નોબતો ગણહડે। ધીરજથી રાખો ધ્યાન, સુરતા ધરીને સાંભળો તો વસન હે સુલતાન। આમાં ઘેરી ઘેરી નોબતો ગડહડી રહી છે। ધીરજથી ધ્યાન રાખો તો વસન સુલતાન એટલે રાજા છે। એ રાજા આગળ કાયમને માટે આ નાદ બ્રહ્મના વાજા વાગી રહ્યા છે। સાહેબનું નામ છે એ રાજા છે, એ સુલતાન છે। જેમ રાજા આગળ મજરો થતો હોય, એમ આ રાજાની આગળ આઠે પોર નાદ બ્રહ્મનો મજરો થયા કરે છે। વસન હે સુલતાન, ધ્યાન કરો તો આ રાજાની આગળ આઠે પોર નાદ બ્રહ્મના વાજા વાગી રહ્યા છે। પણ બધું અનુભવમાં ત્રિકમ સાહેબ કે આવ્યું કઈ, આ મને સમજાણું કઈ કે ખમૈયા નામના નેજા ખોડ્યા, નામ તણા નિશાન, સત્રિકમ ખીમને ચરણે અમને સદગુરુએ આ બતાવી છે। મેં મારા સદગુરુના નામનું નિશાન નક્કી કર્યું, તઈ આ વસ્તુ અનુભવમાં આવી। ખમૈયા નામના નેજા ખોડ્યા, નામ તણા નિશાન, સત્રિકમ ખીમને ચરણે મારા સદગુરુએ આ બતાવી છે શાન। એ શાનને સમજતા ઘટમાં દેખ્યા બારા भी देख्या, देख्या अगम पारा। देखो खावन जी का खेल, देखो अलग जी का रूपी दर्शन तो बारा भी देख्या। માટે ભાઈ સદગુરુને સદગુરુના નામને વાલું કરી લેવાનું છે। સદગુરુને ને સદગુરુના નામને બાપા વાલું કરી લેવાનું છે, તો કામ પતી જાય એવું છે। વાલપ કરવી તો વાલાથી કરવી, બસ। મને વાલું લાગે નામ ઉગારામનું રે, ઉગારામનું રે, સોનલ માતનું રે। મને વાલું લાગે નામ ઉગારામનું રે। મને વાલું લાગે નામ ઉગારામનું રે। નામ નિર્ગુણ રૂપ ગુરુદેવનું રે। નામ નિર્ગુણ રૂપ ગુરુદેવનું રે। એનું સ્મરણ કરું દમે દમનું રે।
લાગે નામ ઉગા રામનું રે. ઉગા રામનું રે સોનલ માતનું રે મને વાલું લાગે નામ ઉગા રામનું રે. નામ લેતા તૂટે તાળું ભ્રમનું રે. નામ લેતા તૂટે તાળું ભ્રમનું રે. થાય ભાન પૂરણ પરિભ્રમનું રે મને વાલું લાગે નામ ઉગા રામનું રે. ઉગા રામનું રે સોનલ માતનું રે મને વાલું લાગે નામ ઉગા રામનું રે. હાસુ સુખ ગુરુજીના નામનું રે. હાસુ સુખ ગુરુજીના નામનું રે. અવર સુખ બીજું નહીં કામનું રે મને વાલું લાગે નામ ઉગા રામનું રે. ઉગા રામનું રે સોનલ માતનું રે મને વાલું લાગે નામ ઉગા રામનું રે. ગાન ગાવું ગુરુજીના નામનું રે. ગાન ગાવું ગુરુજીના નામનું રે. સદા શરણ ઈચ્છું ઉગા રામનું રે મને વાલું લાગે નામ ઉગા રામનું રે. ઉગા રામનું રે સોનલ માતનું રે મને વાલું લાગે નામ ઉગા રામનું રે. દાસ જંતી દર્પણ સતનામનું રે. દાસ જંતી દર્પણ સતનામનું રે. એમાં રૂપ દેખું ઉગા રામનું રે મને વાલું લાગે નામ ઉગા રામનું રે. ઉગા રામનું રે સોનલ માતનું રે મને વાલું લાગે નામ ઉગા રામનું રે. મને વાલું લાગે નામ ઉગા રામનું રે.
સદગુરુ